Hi guys, welcome back to the episode 4 of પંથ બોલે છે. તો આજે સન્ડે છે. સન્ડે પંથના પાપાને શું હોય? છુટ્ટી. એટલે આજે અમે પંથને લઈને ક્યાં આવ્યા છીએ બેટા? શું બાબા? પહેલા શું કરવાનું છે અત્યારે આપણે? મેગી ખાવાની છે. પછી ચોપાટીમાં. અને પછી મેગી ખાઈને અહીંયાથી ક્યાં જવાનું છે? શું કરવા જવાનું છે? અંબાજી મંદિર. મેગી ખાઈને અહીંયાથી આપણે ક્યાં જવાનું છે? ત્યાં જઈને શું કરવાનું? અંબે માત કી જય. આ પંથની મેગી આવી ગઈ છે અને પંથ શું ખાય છે? જો 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 પંથને છે ને સબ્જીમાં થોડુંક મરચું વધી ગયું હોય ને તો બહુ તીખું લાગે, પણ પંથને આજે ડબલ મસાલા મેગી છે ને, હા એ તીખી લાગે તને? શું ટીશ્યુ લાવી દો? શું થયું? હાથ ગંદા થયા. હમણાં પાપાને કહું લઈ આવું. અહીંયા જોજો એના હાથ ગંદા થયા ને તો ટીશ્યુ મગાવે છે. તને પણ આ ડબલ મસાલા મેગી તીખી લાગે? બિલકુલ નહીં. કેટલી ભાવે તને? અહીંયા એને મેગી નીચે ઢોળાણી ને એ પણ એને ગંદી લાગે છે. જો બોટલમાંથી જો કેવું પાણી પીવે છે. એના માટે સ્પેશિયલ ઘરેથી પાણીનો બોટલ લીધો છે. તો હવે એમાં એને છે ને આમાંથી નથી પીવું, બહારથી બોટલ લેવડાવ્યો અને એમાંથી પાણી પીવે છે. હસવાની વાત નથી કંઈક, બિલકુલ હસવાની વાત નથી. બહુ ક્યુટ ફેસ નથી બનાવવાનો તારે, સમજ પડી? કેમ નહીં સમજ પડી? શું કે છો? એ છે ને 3 વર્ષનો થવા આવ્યો પણ હજી પણ અમુક વસ્તુ એવી બોલે ને કે મને સમજ નથી પડતી એની. પછી અમે ત્યાંથી આગળ ગયા એટલે પંથને રસ્તામાં ટોય દેખાયું. એટલે ટોય દેખાય એટલે અમારે તો લેવું જ પડે. તો પછી પંથ કહે મારે આવી રીતે હું ગાડીમાંથી મોઢું બહાર કરીને આવું કરવું છે, પણ એના પાપા સાથે હતા, એનો જીવ ચાલે નહીં. અમે ગાડી સાઈડમાં ઊભી રાખી અને એને રમાડ્યો કે મોઢું બહાર કાઢ, પછી આવી રીતે પકડ ને હવામાં રાઉન્ડ થાય છે. એ રાઉન્ડ થાય ને ત્યાં તેનું મોઢું એટલું મોટું થઈ જતું હતું, એટલો ખુશ થઈ ગયો હતો. પછી અમે ત્યાંથી નીકળી ગયા અને ગયા ગાર્ડનમાં. એ ગાર્ડનમાં ગયા ને તો મને કે વિડીયો ચાલુ કરી દે ને મારે ગાઈઝને આવો એવું કેવું છે. જો આવો કહે છે ગાઈઝને. ચાલો જો આ રાઉન્ડમાંથી છે ને નીકળશે જ નહીં હો. ચાલ નીકળી જા, અહીંયાથી આગળથી નીકળી જા. અહીંયા આવી ગયા પછી આ તો એની જાણીતી જગ્યા હતી એટલે બસ ચાલવા માંડ્યો. કોઈની રાહે નહીં જોવાની, કોઈનો હાથે નહીં પકડવાનો, બસ ચાલવા માંડ્યો. પણ અહીંયા જો પછી આ એનો ફેવરેટ પોઝ જો લાગે છે ને અક્ષય કુમાર મારો. હા ગાઈઝને ચાલુ છે 1 મિનિટ. હું જ્યારથી એનો વિડીયોઝ રેકોર્ડ કરું છું ને અને હાઈ ગાઈઝ ને બધું બોલે છે ને ત્યાર પછી છે ને ગમે ત્યારે એનો વિડીયો રેકોર્ડ કરું ને, ભલે વિડીયોઝ માટે કરતી હોઉં કે મારા પર્સનલ મેમરીઝ માટે કરતી હોઉં, એનો પહેલો ક્વેશ્ચન એવો જ હોય, ના ગાઈઝ માટે કરશો? ગાઈઝ ચાલુ છે? બોમ્બ થઈ ગયો. હવે અહીંયા જોજો, એને જે અત્યાર સુધી બધું ગંદુ લાગતું હતું ને નાની વસ્તુ, અહીંયા એને બિલકુલ ગંદુ નહીં લાગે. અને જોજો કેવો રમે છે, ગાંડો થઈ જાય આવી રીતે માટી રેતી જુએ ને તો. ત્યાં જોજો હજુ છે ને નાનો છે એટલે એટલી બધી ખબર નથી પડતી કેમ રમવાનું, કેમ ઉડાવવાનું.
એટલે છે ને હવામાં ઉડાવે, એમાંથી અડધી તો પોતાના ઉપર જ હોય. આખું માથું રેતી રેતી થઈ ગયું હતું. હા આવી જા, જો ને કેવો જમ્પ. ને અહીંયા પછી હિંચકા, લસરપટ્ટી બધું રમાઈ ગયું. અને એક છોકરી ટોયઝ લઈને આવી હતી, એની બાજુમાં બેસી અને ભાઈ રમે છે ટોયઝથી. હવે બધી માટી લેશે, ડોલમાં ભરશે અને બસ આ એની રમત. શું મંગાવવાનું છે? હમણાં જે બોલ્યો ને ત્યારે મને ખબર નહોતી શું બોલે છે. અત્યારે જ્યારે એડિટ કરું છું ત્યારે મને સમજ પડે છે કે ખાવસા માંગે છે. અને હવે આવી ગયું છે પંથનું ફેવરેટ ડ્રિંક માઝા. અમારા ફેમિલીમાં બહુ બધા લોકો છે માઝા લવર છે, એમાં અમારો ભાઈ એક નવો ઉમેરાયો છે. ને જ્યારથી પંથ થોડો મોટો થયો છે ને એટલે ત્યારથી મારી આગળની સીટ ગઈ છે. આગળ પંથને જ બેસવાનું, બીજા કોઈને બેસવા ન દે. અને હવે એને ડોર્સ જાતે ઓપન કરતા, ક્લોઝ કરતા બધું આવડી ગયું છે. એટલે એકલો એકલો ચકુડો રમ્યા જ કરે. અને અહીંયા અમે ઘરે આવી ગયા છે, એટલે ઘરે આવીને સૌથી પહેલું કામ પંથને આ જ કરવાનું હોય કે પેન્ટ કાઢી નાખવાનું. શર્ટ ઊંચું કરતા, તારી છોટી ચડ્ડી બતાવતો. બસ લ્યો, બસ બસ. અહીંયા છે ને મારા હાથમાં રસ છે, એટલે મને એવું કહે છે કોજૂસ એકલું ન પીવાય, રોટલી ખાવી પડે. યોતી ખાવી પડે? યોતી હોય કે રોટી? હે યોતી. તે યોતી ખાધી? રોટલી શું? હું કહે છો પાપા પહેલેથી કે પાપાને હું પાપાનું ઓપરેશન નથી કરવાનું આજે. અહીંયા એક દિવસ એના પાપાનું છે ને ઘરે મેં ફેશિયલ કરી આપ્યું હતું, એટલે એને ઓપરેશન કહે છે. ને શેમ્પૂ એટલે એના મોઢા પર બધા અલગ અલગ પાઉચ લગાવ્યા હતા ને એ કહે છે. યસ, પણ સાંભળ, પાપાનું ઓપરેશન નથી કરવાનું, ચાલશે ને? શું બોલશે પાપા? કોને પાપા બેબી કહે? તને. અને પંથ, પાપાની જાન કોણ છે? હવે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલે અહીંયાથી મેં કટ કરી દીધો છે. નેક્સ્ટ આગળનો વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને પંથને બહુ બધો પ્યાર કરજો. બાય બાય ગાઈઝ.